યુવાન વર્ગ ખાસ સાંભળે, વિવેકાનંદને પરદેશમાં અમેરિકામાં કોઈ બોલવા જ નહોતું દેવાનું છે. પહેલી વાર ગયા ભગવાધારી. મને આ પ્રસંગ બહુ, હું શિકાગો ગયો ને અમેરિકા, ત્યારે હું મેં ગયો તો મારા મિત્રને કીધું મને એને લઈ જાય. વિવેકાનંદે જ્યાં પ્રવચન કર્યું ને ત્યાં મારે જવું. એ લઈ ગયો મને કે અહીંથી પ્રવચન કર્યું હતું ને સાહેબ તેમ નહીં માનો, મેં માથું નમાવી અને ભગવાધારી સંન્યાસીને પગે લાગીને એટલું કીધું હતું કે ધન્ય છે સ્વામી વિવેકાનંદ, અમારી ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરાયો તમે અહીંયા, તમને ધન્ય છે. મારી આંખો ભીની થઈ ગઈ હતી, આંસુ આવી ગયા. એની ક્યાં કોઈ બોલવા દેવાનું હતું સાહેબ. એક માણસે એની 2 મિનિટ આપી એને કે હું મારી 2 મિનિટ નહીં બોલું, આ ભારતમાંથી એક સંન્યાસીને બોલવા દો તમે, મારી 2 મિનિટ હું એને આપું છું. અને ઊભા થયા, પાઘડી ભોગવીને ઊભા. ભાઈઓ અને બહેનો, સિસ્ટર અને બ્રધર્સ કીધું, ભાઈઓ અને બહેનો છન્નાટો છવાઈ ગયો સાહેબ. અને કલાકો સુધી બોલ્યા, કોઈ હલ્યું નહીં. પ્રવચન પૂરું થયું પછી કોઈ આવીને કીધું કે એટલી બધી શક્તિ તમારામાં કે તમારી પહેલા ઘણું બોલી ગયા, કોઈની અસર નથી, તમે 2 મિનિટની માલિપામ છન્નાટો કરી નાખ્યો. વિવેકાનંદનો વિવેક જોજો કે મારામાં કોઈ શક્તિ નથી, હું તો એક 100-200 બલ્બ છું. સબસ્ટેશન તો ભારતમાં પડ્યા છે, હિન્દુસ્તાનમાં છે. સબસ્ટેશન હિન્દુસ્તાનમાં છે. મારા સદગુરુ રામકૃષ્ણ પરમહંસ બંગાળમાં બેઠા છે, એની શક્તિથી હું બોલી રહ્યો છું. આમ જ્યાં નીકળ્યા ત્યાં હામી એક સ્ત્રી મળી, એને ઉભા રહ્યો, ઊભી ગયા. એ વાત મારે તમારી સાથે લગ્ન કરવા છે. વિવેકાનંદ જોઈ ગયા, લગ્ન કરવા છે, પણ સંસાર ભોગવવાની કોઈ તમન્ના નથી. તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા છે. તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા છે. અને વિવેકાનંદે જે જવાબ આપ્યો છે, માં લગ્ન કરવાની કોઈ જરૂર નથી, તું મારી માં બની જા, હું તારો દીકરો બની જાઉં. તારે દીકરો જ જોઈએ છે, મને દીકરો ગણી લે. આ સાધુતા છે, આ દેશની આ સંતપણા છે સાહેબ. હજી એક વાત કરી દઉં, સ્વામી રામતીર્થ અંગ ઉપર એક જ પોતડી પહેરતા, એક જ ધોતિયું પહેરતા, બીજું કપડું એની ઉપર હતું નહીં. અને હિમાલયના તોફાનને શાંત કરી દેતા સાહેબ. હમણાંની વાત છે, આ કે ભૂતકાળની વાત, પુરાણની વાત નથી. છીપર ઉપર બેઠા હોય અને તોફાન ઉપડે હિમાલયમાં, અને સ્વામી રામતીર્થ એમ કે શાંત હો જાઓ, એટલે તોફાન શાંત થઈ જાય સાહેબ. એનું એક વાક્ય બહુ સરસ છે, જીવનમાં ઉતારવા જેવું. સાંભળજો, જગતનું કોઈ પણ નખરું તમને જો હલાવી હગે નહીં, ફરી વાર કહું છું, જગતનું કોઈ પણ નખરું તમને હલાવી હગે નહીં તો તમે આખી દુનિયાને હલાવી હગો જ્યાં બેઠા હો. એને એક જણાએ અમેરિકાની ટિકિટ લઈને સ્ટીમરમાં બેહાડી દીધા. બોલો ક્યાં જાવું ક્યાં નહીં કાંઈ ખબર નહીં, બેહી ગયા. તો આખું અંગ ઉપર ધોતી સ્ટીમરમાં બેહાડી દીધા. કોકે અમેરિકા ગયા, દરિયા કિનારે સ્ટીમર આવી, બધા ઉતરવા માંડ્યા. પેસેન્જરો પોતે આમ ઊભી ગયા, ક્યાં જાવું તું ક્યાં, કાંઈ ખબર જ નહોતી એને. તો બધા પેસેન્જર ઉતર્યા. છેલ્લો એક પેસેન્જર રહ્યો ને, એને એમ કીધું, સ્વામીજી તમારે નથી ઉતરવું? આ વાત તો મને બહુ ગમે છે સાહેબ. નથી ઉતરવું? ઉતરવું છે. સામાન ક્યાં છે તમારો, હું લેવા લાગુ? આ સામાન મારો, બસ, બીજો ક્યાં છે કાંઈ? ઓ, તમારે ક્યાં જવું છે સ્વામીજી? સ્વામી રામતીર્થ કે મારે મારા મિત્રને ત્યાં જવું છે. લો માણસ કે સરનામું આપશો તો તમને મૂકી જાઉં, તમે જ મારા મિત્ર. કલ્પના તો કરો એને કેટલો વિશ્વાસ છે નિષ્કલંકી નારાયણ ઉપર કે તમે જ મારા મિત્ર. અને એ માણસે અમેરિકામાં વ્યવસ્થા કરી, બધી તમામ વ્યવસ્થા એ માણસે કરી, અમેરિકાને ગાંડું કર્યું. અને પાછા જયારે ભારતમાં આવવા માટે સ્ટીમરમાં એ જ કપડાં પહેર બેઠા હતા, એવી વખતે કોકે કીધું કે આ સ્ટીમરમાં તમે ઇન્ડિયા જાઓ છો, ભારત? તો હા, હો, આ બાદશાહ પણ આજે આ સ્ટીમરમાં ભારત જાય છે. પોતે નીચે ઉતરી ગયા કે કેમ કે 2 बादशाह एक स्टीमर में नहीं बैठ सकते हैं, मैं भी बादशाह કાંઈ ન હોવા છતાં દુનિયાને હલાવે ઈ સંત કહેવાય સાહેબ.
બાકી તો બાવા કહેવાય. હેર હું તો મેં વચ્ચે કીધું ને કે થવાનો હતો બારવટીયો બાવો, પણ આવા બાવાથી તો બારવટિયાના જીવન પવિત્ર હતા સાહેબ. મેઘાણીએ લખ્યું છે, સાંભળજો મિત્રો, કે પરદેશના સંતોના જીવન પવિત્ર નથી એટલા તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના બારવટિયાના જીવન પવિત્ર છે. એનો એક પ્રમાણ આપી દઉં તમને. જોગીદાસ ખુમાણ ગોહિલવાડનો બારવટીયો જ્યારે ધણેરમાંથી નીકળ્યો ઘોડે ચડીને, એક 18-19 વર્ષની દીકરી ઢોરા ચારતી હતી, ગાય ભેંસું ગાયું ને નીચાને ઢાળી નીચે ઉતરી એ વગડામાં જઈને દીકરીને પૂછે છે, દીકરી એકલી છો અહીંયા? હા એક. એને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે, એને એમ કે કોઈ વટે માર્ગું છે. એકલી છો? હા એકલી છો. આજુબાજુમાં તારા બાપા કાકા મામા ભાઈ કોઈ નથી? અને 18 વર્ષની દીકરીએ જોગીદાસ ખુમાણને જવાબ આપ્યો હતો કે મારા માવતર તો મરી ગયા ભાઈ, મારા માતા પિતા તો હું નાની હતી ત્યારે ગુજરી ગયા. આ તો મારા મામાનું ગામ છે, એની ગાયું ને ભેહું ચારું અને મોટી થાઉં છું. જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા હતા, દીકરી મેં એમ નથી કીધું, પણ આજુબાજુમાં તારા દાદા કાકા મામા ભાઈ કોઈ ન હો, 18-19 વર્ષની તારી યુવા અવસ્થા, આમાં એકલી વગડાની માલીપાર ગાયું ને ભેહું 400 તો તને તારી ઇજ્જતની આબરૂની બીક નથી લાગતી? અને મેઘાણી લખે છે કે હાથમાં બળિયો હતો એ ઊંચો કરીને કીધું કે બીક શેની લાગે? હે કે શેની બીક લાગે? જોગીદાસ ખુમાણના બારવટા હાલે ત્યાં સુધી કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરી શકે? અને એ જ ક્ષણે પહેલી વાર જિંદગીમાં જોગીદાસ ખુમાણ રોઈ પડ્યા છે સાહેબ. વાંચો મેઘાણીને, રોઈ પડ્યો માણસ. હે સૂર્યનારાયણ, તું તો મારો ઈષ્ટ દેવા કેવા બાપ. આ બારવટીઓ તારા સામે પ્રતિજ્ઞા કરે છે કે મારું બારવટું હાલે ન હાલે એની મને કોઈ પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે એવી આબરૂ રાખજે, મારી ઇજ્જત રાખજે. સૂર્યનારાયણ ઇજ્જત રાખજે. આના ઇતિહાસ રે સાહેબ, ઇતિહાસ માણસના રહ્યા છે. અમને કોઈ જોગીદાસ ખુમાણના કોઈ મની ઓર્ડર નથી આવતા એના પરિવારના કે વડા ગામ જઈને અમારી વાતો કરજો એમ કેવી પડે. ઇતિહાસ છે સાહેબ, ઇતિહાસ માણાના. ઇતિહાસ તમે કોઈ દી એવો વાંચ્યો છે કે મારી 7મી પેઢીએ મારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ હારા થઈ ગયા, અથવા તો 11મી પેઢીએ મારા બાપ દાદા ગુંડા હતા, હાલતા હાથડે કાઢ નાખતા હતા? ઇતિહાસ તો માણાના રહી. સમાજને માટે જેને કર્યું હોય એના ઇતિહાસ. પોતા માટે તો હવું કરે એ પશુ પ્રવૃત્તિ છે, પોતા માટે કરવું એ પશુ પ્રવૃત્તિ, તો પશુ પક્ષી પોતાના બચલા માટે કરે છે. આપણા સમાજમાં ઘણી વાર તમે જુઓ ખોટા વખાણ બહુ થાય કે ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન બહુ સારા કર્યા. ઓહો, કોઈ લગ્ન કર્યા, કોઈ લગ્ન કર્યા, તો હવે ઈ ન કરે તો કોણ અનાથાશ્રમ આવીને કરે? એના લગ્ન તો ઈ જ કરે ને, બાપ છે એટલે. હે પણ ગામડું ગામ હોય, વિધવા બાઈ હોય, એક ટાણાનો અનાજ નો હોય, આંખમાં આંસુ પાડતી હોય, અને મરદનો દીકરો નીકળે ને પૂછે કોક, કેમ રવા માંડી બેન? કે મારા દીકરાના ઓચિતાના લગ્ન આવ્યા, કેમ મારે વરો ઉકેલો, કેમ જાન જોડવી? એમ આલે આ રૂપિયા, તારા દીકરાની જાન જોડજે હો, કોઈને ખેતી નહીં મેં તને આપ્યા એમ, તું મારી બેન છો, હું તારો ભાઈ છું. અને તને એમ થાય કે કોકને રૂપિયા મેં મારો દીકરો પરણાવ્યો છે, તો તારો દીકરો કમાવા શીખે તેથી દેવાય તો દઈ દેજે, નકર તારા કાપડામાં એની ઉપરવાળાને ચોપડે નોંધ થાય છે. બાકી તો પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દી એવું સાંભળ્યું છે કે પાડો વગડામાં ચરી આવ્યો ને ભેં હારું ભારી લઈ આવ્યો? પાડા સરી આવે જ, પાડા લઈ આવે કોઈ, એટલે તેને પાડા કહેવાય. બોલો, ગા સીધી ગા કહેવાય? વાછડી ઓળકી પછી ગા કહેવાય. ભેં જન્મી એમ ન કહેવાય, પાડી જન્મી પછી ખડેલી પછી ભેં કહેવાય. ઊંટના 18 અંગ વાંકા પણ પેલા બોતળું પછી ઊંટ કહેવાય. જાજરમાન જનાવર હાથી પણ પેલા મદનિયું પછી હાથી કહેવાય. પાડો, ઓહો,
જન્મે તોય પાડો, હાલવા શીખે તોય પાડો, મોટો થાય તોય પાડો, અને ગુજરી જાય તોય પાડો. એવા ઘણા 60-60 વર્ષના થાય તોય પાડા આ રહે નહીં. જીવનમાં વિકાસ જ ન હોય. એટલે કે છે આમ કાં કરો પ્રાણી, આમ કાં કરો. આમ કાં કરો નો અર્થ શું થાય? ખબર? ઉપાડા હું કામ લીધા છે એમ. થર થવા અને ઉપાડા માણસે બહુ લીધા. ગાંધીનગરમાં કે મોડાસામાં તમે જોજો, તમે મોટર લઈને નીકળો બજારમાં, હોર્ન મારો ને તો ગાયું બેઠી હોય ત્યાંથી ઊભી થઈને વહી જાય, પણ બાયું નથી હટતી. અને ભાઈઓ છે, પુરુષો છે, એને તો બમ્ફર અડે ત્યાં થઈ મર્યો મર્યો નહીં, ભૂહાઈ જાય. તો આ ક્યાં જા લખ લખ કરતો. પણ છેલ્લી કડી બહુ સરસ, બહુ સરસ. શું કે છે કે જૂના ખાતા હજી માથે છે, તમે નવા નો કરો. જૂના ખાતા માથે છે. જૂના ખાતા એ માથે છે, હવે નવા નો કરો. તમે આ વડા ગામથી તમે આમ મોડાસા કે ગાંધીનગર જાઓ ને આગળ બોર્ડ માર્યો હોય કે આગળ પુલ તૂટેલો છે, ને પછી જાઓ તો પડો કે નહીં, કે બોર્ડ આડો ફરે. બોર્ડ એમ કે મારા વતી પાછા વળી જાવ ને, મારી આબરૂ હું આમાં નહીં, પછી પડવાનું જ હોય. એમ મહાપુરુષો એમ કે આ ધર્મ છે, આ અધર્મ છે, આ નીતિ છે, અનીતિ છે, અહીંયા જાયજો, અહીંયા ન જાતા. જાય તો પછી દુઃખી થાય ને. એટલે ડોશીમાં એમ કે છે કે જૂના ખાતા માથે, જૂના ખાતા માથે છે, હવે નવા નો કરો. અને એમ કેતા ન માનો તો તમે પાઠમાં પડો. એમ કેતા ન માનો તો તમે પાઠમાં પડો. ડોશીમાં અમારે ત્યાં ગામડામાં પૂજ્ય મોરારી બાપુ અમારે શિવરાત્રિના મેળામાં પધાર્યા. પછી મેં બાપુને સંભળાયું ગીત. મેં કીધું બાપુ આ એક ડોશીમાં ગાતા હતા, બહુ ગાયો અમારે ત્યાં સોરઠમાં. હજી મેઘાણીની અધૂરી ઈચ્છા છે, મેઘાણીને સાહિત્ય મેળવવું હતું, બધું પડ્યું રહ્યું ઘણું. એમ બોલવા બેસે તો ઘણું થાય. પણ એક કવિતા સાંભળજો હમણાં. ઘણીવાર શું હોય છે, એક કડીની એક કવિતા હોય. હા, હું કરનારને કહેજો તું તારો નથી, લ્યો કવિતા પૂરી થઈ ગઈ. અમારા દાદુભાઈની એક કવિતા છે, કવિદાદની, સાંભળજો. કવિદાદ સાંભળજો કે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. કોઈ વાજિંત્રને બસુનું કરવું હોય ને તો તાર તોડી નાખો, ઢીલું પોચું કરી નાખો, થઈ જાય ને. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. એને તમે બસુરો ન કરી શકો. કોયલ બોલતી હોય તો કાંકરો મારો, ઉડીને ઓલે આંબે જઈને બોલે, પણ બોલે સૂરમાં. એને બસુરી ન કરી શકો, કારણ ઈશ્વરની સંપત્તિ છે. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી. તાર વિનાનો સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. હવે સાંભળજો, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એ તો જુઓ ને સાસણગીરમાં તો નંબર ઉતરી જાય આંખ્યુંના.
સુસ્યું આખ્યું હોય તો ડોળા પોળા થઈ જાય, પગની ખોટું મટી જાય, રગ નોકરું થઈ જાય. અમારે એક ઝીણાભાઈ ગઢવી હતા, સાસણમાં ગુજરી ગયા, સિંહની ભાષા બોલતા સાહેબ. કેવા મોટા મિનિસ્ટરો આવતા, સિંહ દર્શન ન થાય, પછી ઓફિસરો ઘૂમરે ચડે, ઝીણાભાઈને ગોતો, ઝીણાભાઈને ગોતો. હકીકત તમને કહું છું, હમણાં જ ગુજરી ગયા 4-5 વર્ષ પહેલા. એની પાસે હું બહુ બેહતો. ઝીણાભાઈને બોલાવા આવે માલધારી ચારણેને, કે ઝીણાભાઈ સિંહ મળતા નથી ને સાહેબ જો મોટા મોટા માણસો આવ્યા છે, શું કરવું, અમારી નોકરી જોખમમાં. અને જઈને સિંહના અવાજ કરે ને તો ગમે ત્યાંથી આવે સાહેબ. એણે મને કરેલી વાત તમને કરું. મને કે એક સિંહ દર્શન કરવા માટે ગુજરાતમાંથી એક સંઘ આવ્યો હતો. એમાં એક બેન હતા, બહુ જાડા, અતિ જાડા હતા. ગાડું ઉલારે તે બેહી યોગે, અને પાટિયા ઉપર ટીપણું ચડાવે એમ ખટારામાં ચડાવે તે ચડે. અને હાલ્યા આવતા હોય જાણે નાની એવી પીપરી ન હાલી આવતી હોય એવી, એવા લાગે. એને છાંયે 4-5 છોકરા હાલ્યા આવે, લ્યો તડકો લાગે ચાલો આને વાહ વાહ વ્યા જાય. આવા જાડા હો. હવે એની સિંહની ઈચ્છા જોવાની હતી એની, અને કુટુંબને એમ હોય કે સિંહની ઈચ્છા પૂરી કરીએ આપણે, પણ થઈ નહીં, કુટુંબની ઈચ્છા પૂરી નથી. હવે આખો સંઘ સાસણ ગીરમાં જંગલમાં સિંહ દર્શન કરવા જતો હતો. એમાં કોઈની નજર નહોતી. ના જાડા બેન જે હતા ને કોઠી જેવા, એ ભાળી ગયા. ઉનકોથી આમ સિંહ ગયો ને ભાઈ એને હળી કાઢીને ખટારામ ચડી ગયા. બોલો, હજી સુધી કોયડો ઉકેલાણો નથી કે કેમ ચડ્યા. ઈ સિંહ ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને હવે સાંભળજો, શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો. આ બધું બને. શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. કારણ કે મરવું જ પડે તો જ પાળિયા થાય. કોક મરે ને આપણા ન પૂજાય. આ અંગ્રેજો આવે ને સિંહ દર્શન કરવાના મારા સાસણગીરીમાં, પછી માલધારીઓ પાસે જાય અને ભૂખ્યા થાય ને, એમાં કોકે શીખવાડી દીધું ને ભૂખ્યા થાવ ને એટલે આમ કરું, આમ તો નેહળીજીને આમ કરે, એટલે ધોળિયા તો માલધારી રોટલા ઘડે. બાયું એવા રોટલા અમારા માલધારી ઘડે, ભાયતું પડી જાય. ગામડાની બેનું રોટલા એવા ઘડે, ભાયતું પડી જાય. શહેરમાં ઘડે રોટલા પણ ભમરા પડે. હા, થાબડિયા ઘડે, ભારતના નકશા જેવા કરે એવા રોટલા, થાળી જેવા રોટલા. પછી એમાં માખણ ને સંભારો ને શાક દે, તો માખણ સંભારો શાક ખાઈ જાય, રોટલાની ડીશું સમજીને ઘા કરી નાખે. ધીસ ઇઝ ડીશ, મુદાનો ઘા કરી નાખે. બોલો, અમારે ત્યાં પાળિયાનું સંશોધન કરવા માટે અંગ્રેજો આવ્યા હતા. પાળિયા, મરદના પાળિયા એટલે આપણે પાળીઓ તમારે જોવો છે એટલે દુભાષ્યો એક બાપા ગામડાના હાલ્યા હાલે. હવે ખેતરનો શેઢો હતો ને, ત્યાં દડી હોય, આપણે પથ્થરની દડી હોય ને શેઢાની, એ જોડે ઓલા અંગ્રેજે કીધું કે ધીસ ઇઝ પાળીઓ, આ પાળીઓ છે. બાપા કે પાળીઓ નથી, એને ખેહવો ને એટલે થાય અહીંયા બહુ મોડી થાય એમ છે. એને કહેવો બહુ ટ્યુબલાઇટ મોડી થાય ઘણા એને, પણ અહીં તો થાય છે. કચ્છ છે ને, કચ્છ જા માડું હે મુંજા કચ્છ જા માડું, બહુ ભાષા. કચ્છ છે ને સુરીલો પ્રદેશ બહુ છે સાહેબ, અને કચ્છને વતન પ્રેમ છે એવું દુનિયામાં કોઈને નથી સાહેબ. કચ્છી લોકો દુનિયામાં ભારતમાં ગમે ત્યાં હોય, પણ કચ્છ બોલે તો એની આંખમાં આંસુ આવી જાય છે. હું જરાય રૂડું મનવા નથી કહેતો. કચ્છમાં કાંઈ દુકાળ પડે, ધરતીકંપ ક્યાંયથી આવી જાય. દુબઈ, મસ્કતથી, અમેરિકા, લંડનથી આવી જાય. સમજણે છે ને, નકર વાતું સમજાય નહીં. હા, એક જણાને પૂછ્યું કે આ કોન્ટેસા ગાડી કોની પડી? તો ત્યાગી બાપુની. આ લુગડા કોના હુકાય? તો કે દિગંબર બાપુના. તો કે 2 ટાલિયા બાંધ્યા. તો શું કામ? તો દાંતિયા હારું થઈને. આ ઓટા ઉપર છોકરા કોના રખડે? તો કે બ્રહ્મચારી બાપુના. ઘણી વાતો બહુ મોડી સમજાય, પણ અહીંયા તો સમજાય.
બંડી પહેરી હારી ધારાસભ્ય એક ધારાસભ્ય અમારે ત્યાં વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા ને જો જૂના લુગડા પહેરીને ગયા હાવ ગાય આવી ગયું લેંગો કોણીઓ નીકળી ગયા હોય જબાન અને પ્રવચન કરવા બાદ ગામડાના માણસ તો ભોળા બહુ ને કે આ સેવા કરવા આવ્યા હોય તો હોય હો. એક જણે કીધું સેવા કરવા નથી આવ્યા, પહેર્યા નવા કરવા આવ્યા, પહેર્યા તો આપણને પહેરાવા આવ્યા છે. પણ આપણો એમાં વિષય નથી, એમાં કઈ બોલવું નથી આપણે. પણ એક કડીની કવિતા સાહેબ, એક જ કડી, હું કરનાર ને કહેજો કે તું તારોય નથી. તારી મા એમ કહે કે દીકરો મારો છે, તારી પત્ની એમ કહે કે પતિ મારો છે, તારા છોકરા એમ કહે કે આ બાપ મારો છે, તારી બેન એમ કહે કે આ ભાઈ મારો છે. પછી જે મિલકતના જાજા ધણી હોય અને ધણી નક્કી ન થતો હોય એની એ મિલકત ટ્રસ્ટીઓને હોપી દેવામાં આવે છે. એટલે કે છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, રેવું 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 ભાડાના મકાન. મને એવી ટાઈટ ભાઈ છે, મને એમ થાય કે આ ટોપી ઉતારવું હેઠી પણ બોલવું કેમ. ફરે છે ગુમાનમાં, તાર તો રહેવું છે ભાડાના મકાન. આ શરીરરૂપી મકાન છે ને આપણે 50 વર્ષમાં પટા ભગવાન પાસે પટ્ટે રાખ્યું છે. નિષ્કલંકી ભગવાન નારાયણ પાસેથી આપણે આ એક મકાન ભાડે રાખ્યું છે. એમાં જીવાભાઈ નામના ભાડુત રહીએ છે. ભીખુદાન તો બીજું નામ, તમારા નામે જુદા છે. આ બેનોના શરીરરૂપી મકાનમાં જીવાભાઈ રહે, જીવતી બેન નથી રહેતા. કારણ કે પુરુષ ગુજરી જાય એટલે જીવ વયો ગયો એમ કહીએ, અને સ્ત્રી ગુજરી જાય જીવતી વહી ગઈ એમ નથી કહેતા, જીવ વયો ગયો એમ જ અભિમાન કરીશું. કારણ શું કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગાન. એક તો મારું મકાન સમજીને રંગ રોગાન કર્યા કરે. રંગ રોગાન કેવા કરે? ધોળા વાળ થયા હોય તો કાળા કર્યા કરે, પોતા માર્યા કરે પનર પનર વીધી મહિને 1.5 મહિને. પણ થોડુંક આઘા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, થી સટાપટા વાળો લાગે હાવ. પણ ઉગે ને કોણ પૂગે? હે આપણામાં છે, આપણામાં છે એવું ને બેનોમાં એવું છે. કોક બાયુના મોઢામાં ભેંના વાહા જેવા કાળા મશ, હેતકનો પાવડર સોપડે, લાલીની પથારી ફેરવે, અને કુદરતે નેણ દીધા હોય ની ટ્રેનના પાટાને જેમ અણિયું કાઢી નાખે આમ. પણ હવે એને લડી જ લેવું છે, પછી શું કરવું એમ. અને પછી બધું લિપસ્ટિક ને લાલી ને લગાડીને ઉનાળામાં હાલી જતી હોય ને તો બધું ઓગળે હો, રેગડા આવ્યા જતા હોય. ચૂંટણીનું જૂનું બોર્ડ નું હાલ્યું જતું એમ લાગે. કે જાણે મારું મકાન એને કર્યા રંગ ને રોગાન, અને જાણે લીધું છે કાયમ વેચાણમાં. અરે રેવું એ રેવું 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 ભાડાના મકાનમાં. જીવસાને ટાઈટ બોલ, જીવસાને બને છે ગુમાનમાં. અરે રેવું ભાડાના મકાન, રેવું રેવું ભાડાના મકાન. ચશ્મા ચડાવીને તો જાણે બરફમાં જ ન બનાવ્યા હોય, બરફના દાંડલા ન હોય એવા છે.
હું એક ભાઈને ઘીરે બેહવા ગયો તો 3 જોડી ચશ્મા પડ્યા હતા. એટલે ઘરધણીને મેં કીધું આ 3 જોડી ચશ્મા એટલે બાપુજીના મોટા ભાઈને તમારા? મને કે ના ત્રણેય મારા જ છે. 3 જોડી કેવી રીતે? એક દૂર જોવાના એટલે મેં કીધું એ મારી પાસે છે, તમારી પર બીજા નજીક વાંચવાના એ મેં કીધું મારી પાસે. પણ આ 3જી જોડી હોય એટલે બેન ગોતવાની. મને કે હમણાં 3જી જોડી લીધી, લડી જ લેવું છે. પછી ક્યાં વાત રહી. 2 જણા બજારમાં નીકળ્યા ને તો કે માણસ ગાળિયા લઈને બહુ રખડે, છેતરે બહુ આજ માણસ. તો 2 બોર્ડ આવ્યા ભાઈ, બહુ ટાઈટ હોય બહુ હોય છે. 2 બોર્ડ આવ્યા, શાકાહારી અને માંસાહારી. એટલે એક જણે નાના મોટાને કીધું કે ભૂખ બહુ લાગી, કેમાં જાઉં? શાકાહારીમાં જાય, ઓમાં ન જવાય. એમાં ન મજા આવે. તમને એક નરેન્દ્રભાઈ મોદી આપણા સીએમ મુખ્યમંત્રી અમારે જુનાગઢ પોરબંદર બોલવા આવ્યા હતા, ગાંધી પગલા ઉપર બોલવા આવ્યા હતા. તમે જો હું એનો બહુ ચાહક છું. ચાહક એટલે એ કોઈ દી જોઈને બોલે નહીં. નરેન્દ્રભાઈ જે બોલે સાહેબ એક ધારો બોલે છે, ક્યાંય નહીં હો સાહેબ, નેવર. મેં એને કીધું તું મારા બહુ પરિચયમાં, એટલે મેં કીધું સાહેબ તમને ગોડ ગિફ્ટ છે બોલવાની, તમે કોઈ પણ વિષય ઉપર બોલી શકો છો સાહેબ. કોઈ પણ ક્યાંય આંકડો જોવો ન પડે સાહેબ. ડૉક્ટરોની પરિસંવાદ હોય તો બોલે, ખેડૂતની સવાલ નહીં સાહેબ. ગાંધી પગલે બોલવા આવ્યા હતા. એને એક સરસ વાક્ય કીધું. પૂજ્ય મોરારી બાપુને મેં વાત કરી, પેપરમાં આવ્યું હતું પણ બાપુએ નહોતું વાંચ્યું. મેં બાપુને કીધું, બાપુ ખુશ થઈ ગયા. એને શું કીધું કે તમારી જઠરાગ્નિ છે એને તમારે યજ્ઞનો અગ્નિ કરવો છે કે શમશાનનો અગ્નિ કરવો છે? કેવડી મોટી વાત છે. જો તમારે એને શમશાનનો અગ્નિ કરવો હોય તો તમે માંસાહારી થાયજો, અને યજ્ઞનો અગ્નિ કરવો હોય તો તમે શાકાહારી થાયજો. શમશાનમાં મળતા તો બળતા હોય, શમશાનનો અગ્નિ છે. આ જઠરાગ્નિને યજ્ઞનો અગ્નિ કરવો હોય તો ફળ ફૂલ ને શાકભાજી ખાવા. એટલે કીધું કે ભાઈ ઓમાં શાકાહારીમાં જાય, ઓમાં નથી જવું. તો એમાં ગયા પાછા 2 બોર્ડ આવ્યા, ચોખા ઘીમાં ને વેજીટેબલ ઘીમાં. તો બોલ્યો કે હું કરશું? તો કે ચોખા ઘીમાં જાય, ઓમાં તો ગળા ધોરા જેવા થઈ જાય. એમાં જ ગયા તા પાછા 2 બોર્ડ આવ્યા, રોકડા ને ઉધારી. નાનો મોટા ને કે હું કરીશું? તો ઉધારીમાં જાય. તો ઉધારીમાં ગયા તો રોડ હોરવા નીકળી ગયા. લોજ તો વાહે રહી ગઈ. કે લોજ ક્યાં? તો કીધું વાહે રહી ગઈ. એ વાહે જોયું તો બોર્ડ લાગી ગયો, રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. એક જણો મોટી હોટલમાં જમવા ગયો ને, તો એ હોટલમાં બોર્ડ માર્યો હતો. બોર્ડ કે તમારે રૂપિયા દેવાની જરૂર નથી, તમે નિરાતે જમી લ્યો, તમારા દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય. લીખતી મેનેજર. તો ઓલો ખુશ થઈ ગયો કે આપણા લગ્ન ક્યાં છે? હજી જમવા બેઠો, ઉભે ગળે જીમ્યો, પણ 450 રૂપિયાનું બિલ આવ્યું. તો કે કાં તો કે તમારા દાદા જમી ગયા હતા ને એ તમારે આપવાનું છે. આવા ગાલિયા. પછીની કડી સાંભળજો. કે લેશે જમણા જાલી, પછી તારે કરવું પડશે પલમાં ખાલી. એક જણે બંગલો બનાવ્યો 50-60 લાખનો. એમાં સાધુ આવ્યા, સાધુને બતાવે બંગલો, આ મારા દીકરાનો રૂમ, આ મારે ઘરઘંટી લઈ લીધી, દલાવા ન જવું પડે, આ મશીન લુગડા ધોવાનું જગદીશ લઈ લીધું એટલે લુગડા ધોવા જવું પડે, આ ફ્રીજ ટાટા પાણીમાં. ઘડીએ ઓલા સાધુને કહે બાપુ અમારે બહાર ન જવું પડે, બાપુ અમારે ક્યાંય બહાર. સાધુ કે તારે બહાર તો જવું પડશે. તો કાં તો શમશાન નથી કર્યું ને આમાં? નહીં જાતો કાઢવો પડશે. સાંભળજો મિત્રો, એક સુફીની રચના તમને સંભળાવું, બહુ સરસ. કે કોઈ આયે કોઈ જાયે तमाशा क्या है समझ में कुछ नहीं आते है दुनिया क्या है
जाए ऐ तमाशा क्या है समझ में कुछ नहीं आते ए સાંભળજો સાહેબ આ મારી ફરમાઈશ છે તમારી ફરમાઈશ તો મેં પૂરી કરી દી સમય મર્યાદા તો કોઈ નહીં મારી પૂરી થઈ ગઈ છે વાત થઈ પ્રમાણે તો પણ હવે હું મારી મોજથી તમારા સામે મોજ કરું છું कोई आए कोई जाए तमाशा क्या है समझ में कुछ नहीं आता कि दुनिया क्या है आहा समझो आने वाले तो चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते तरीका क्या है आने वाले तो चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ए तरीका क्या है जाने वाले नहीं आते ए तरीका क्या है कोई आए कोई जाए ए तमाशा क्या है समझ में कुछ नहीं आते ए दुनिया क्या है समझो रोने वाले को हंसकर कहता है जनाजा ठहर जा लौट के आता हूं तरसता क्या है रोवा वालों ने जनाजो एम के छे कि तमने एम क्या मरी गयो ने मैं मजा कर छू तो अप डाउन करूं छू लेवा आવું છું એક પછી લાઈન માં સુવરાવું છું મને અમારા જૂનાગઢમાં એક ફકીરે બહુ સરસ વાત કરી સાત સંત કયો ફકીર બધું એક જ છે ને क्या बात क्या बात क्या बात મને કે ભીખુદાનભાઈ કબ્રસ્તાનમાં વસ્તી વધી છે પણ શાંતિ નથી ઘટી શમશાન કયો કે કબ્રસ્તાન કયો જન્મે છે મરે પણ છે ને પણ ત્યાં શાંતિ નથી ઘટી શમશાનમાં જો કેવી શાંતિ હોય નીરવ શાંતિ એટલે ભગવાન ભોળાનાથ ત્યાં મુકામ રાખ્યા છે કે અહીંયા આવે કોઈ નડે નહીં સાંભળજો મિત્રો કબ્રસ્તાનમાં વસ્તી વધી છે મને કે ભાઈ શાંતિ નથી ઘટી કારણ કબ્રસ્તાનનું મયત એમ કહે છે યહાં ક્યું ચેન સેન સોઉં મેં કબ્રસ્તાનનું મયત એમ કહે છે કે અહીં શાંતિથી નિંદર કેમ ન કરું યહાં ક્યું ચેન સેન સોઉં મેં એ જગહ मैंने जान दे के पाई है क्या बात क्या बात क्या बात ए जगह मैंने જાન દે વાહ બાજુ બાજુ હું રહ્યો કોઈ દી કોઈની ફરિયાદ આવી કે આ મન ગદગલિયા કરે છે કે આ કપન ખેંચા કે આપણે તો અહીં રહેતા હોય નડતા હોય નડિયાદમાં ઠીઠ હે અને એક કડી સાંભળજો મારે મૂળ વાત ઉપર આવવું છે એક કડી तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की मगर तेरी गिनती नहीं तो दौलत को गिनता क्या है कि तेरी गिनती नहीं दौलत को गिनता क्या है तेरी गिनती नहीं दौलत को गिनता क्या है कोई आए कोई जाए है तमाशा क्या है समझ में कुछ नहीं आते दुनिया क्या है क्या बात લેશે જમણા જાલી તો પછી તારે કરવું પડશે પલમાં ખાલી કે લેશે જમણા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી પછી તારું ડાપણ આવે તે દી
ગામમાં રેવું ભાડાના મકાનમાં ડાપણ નહીં ડાપણ નહીં આવે તારું ડાપણ નહીં આવે તેથી કામમાં રેવું ભાડાના મકાનમાં રેવું રેવું ભાડાના મકાન. અને છેલ્લી કડી કે થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. આહા ક્યા વાત. થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. તને સંતો ચેતાવે છે તને સાધુ તને સંતો સાધુડા ચેતાવે તું સાનમાં રેવું ભાડાના મકાન રેવું રેવું ભાડાના મકાન રેવું રેવું ભાડાના મકાન. અને આપને મારે એક રચના સંભળાવી. કૃપા કરીને આપ આપની જગ્યા ન છોડો એવી વિનંતી સાથે. આ ગીત લોકસંગીતનું રાષ્ટ્રગીત છે એટલું યાદ રાખજો. અમારા લોક ડાયરાનું આ રાષ્ટ્રગીત છે. એક નહીં પણ બે સંભળાવી દઉં આપને આનંદ આવશે એટલે ખાતર. મેઘાણીની બે રચનાઓ છે પણ વિનંતી કરું આપ જો સાંભળતા હો તો કૃપા કરીને મારા ખાતર નહીં પણ આ બે ગીતો ખાતર તમે તમારી જીગા નહીં છોડતા. હા ઝવેરચંદ મેઘાણીની મારે એક વાત કરવી છે આપણે સાહેબ સાંભળો પ્લીઝ. તેને જવું હોય જતા રહીએ તાત્કાલિક પણ હું ગીત શરૂ કરું પહેલાં પછી કોઈ ઉઠતા નહીં એવી વિનંતી. બહેનો દીકરીઓ વાતો ઓછી કરો બાપા. બહેનો દીકરીઓ હું બોલતો હું તમને સંભળાતું હોય તો વાતો ઓછી કરો. હા આ દેશને આઝાદી બહુ મોંઘી મળી છે સાહેબ કે એટલા માણસોએ કુરબાની કરી છે. ક્યાં ઝવેરચંદ મેઘાણી બોટાદ રાણપુરની વચ્ચે અપડાઉન કરતા હતા ફૂલછાપના તંત્રી તરીકે. હા એમાં એક ઘટના બની. ટ્રેનમાં બેઠા પોતે આ ગીતો છે ને એ અમારી આયુષ વધારી દે એવા ગીત છે. રોજ ગાઈએ તોય સાહેબ એવા ગીત છે. મેઘાણીભાઈ લેખન કાર્યમાં મશગુલ હતા. એમાં વરદ ડોસી તૂટલ લુગડા ઉગાડા પગ ચાંદીના પતરા જેવા વાળ ટ્રેનના ડબ્બામાં માગતી માગતી આવી. મેઘાણીભાઈ લખતા હતા ન્યા જઈને કીધું આપશો ભાઈ કંઈક. અને મેઘાણીભાઈ આમ જોયું ઓ માં માગવા નીકળ્યા છે. માગું નહીં ત્યારે શું કરું ભાઈ શું કરું માગું નહીં ત્યારે. આ બનેલી હકીકત આપણે કહી રહ્યો છું મિત્ર. શું કરું માગું નહીં ત્યારે. દીકરા નથી માં તમારે. દીકરા હતા ભાઈ મારે હતા એટલું બોલી મૌન થઈ ગઈ ડોસી. આંખમાં આંસુ આવી ગયા. ઝવેરચંદ મેઘાણી પૂછે છે હાથાથી નોખા થઈ ગયા માં સાચવતા નથી ભાગી ગયા. ના 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 એવું કાંઈ નથી પણ આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા છે મારા દીકરા. આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા છે. આમ તો પછી ટાગોરના ગીતનો અનુવાદ છે આ અંગ્રેજી કવિતાનો. પણ ઘટના આ બની કે માં માગવાની જોલી નથી. રાગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કોમળ સે જ બિછાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે.
क्या बात। कोनी माता कोनी वनीता भगिनी टोले वळती तेदी भगिनी टोले वळती अने केसर भीना पति सुतवीरनी केसर भीना पति सुतवीरनी रणसया पर रणती मुखती खम्मा खम्मा करती माथे कर मीठो धरती मरता मरता रे भारत मानी आजादी गा। एक कड़ी मने बहु गमे बहु गमे एनु शीश खोळामां लेवा कोई जनेता नावी एनु शीश खोळामां लेवा तेदी कोई जनेता नावी। युवान मित्रों एक प्रसंग सांभळ्यो खास टीवी में एक रिपोर्ट आव्यो हतो कारगिल युद्ध वखते हमणां टीवी में एक रिपोर्ट हतो कि सैनिक घायल थो गोहिलवाड़नो क्या सरहद पर केवी रीते दुश्मने झेरी गैस छोड्यो अने एनी आंखो वही गई सुरदास थई गयो अने टीवी में बताव्युं हतुं मिलिटरी होस्पिटल में दाखल कर्यो छे ने अने अफसर एने कहे छे कि तारी आंखो जती रही भाई सुरदास थई गयो तू हवे तारा वतन जतो रे तने जे कई वळतर मळवानी छे मळी जशे। ने ए वखते युवान बोल्यो छे सांभळजो दोस्त काई न थाय तो एटली भावना तो राखजो। शुं बोल्यो खबर साहेब मारे वतन न जाओ मने आ रेवा दो ने साहेब। अफसरनी आंखों भी नहीं थी तू शू करीश भाई तारी आंखों वही गई कि काई नहीं करूं ने तो दुश्मन नी बे त्रण गोली बगाड़ीश ता सुधी तो मने रेवा दो। कोई सैनिक घायल थईने आवशे तो साहेब हूँ एना पग दबावीने एनो थाक उतारीश मने અહીં રહેવા દો। અને પછી જે બોલ્યો સાહેબ તમને તો ક્યાંથી ખબર હોય અમે તો ગરીબ માણસ મારા પિતા ગુજરી ગયા મારી માને હું એક જ દીકરો હતો મારી માં જ્યારે જ્યારે ધાવણ ધવરાવતી ત્યારે મને એમ કહેતી હતી બેટા મોટો થાય તો તારે તને મારે સરહદ ઉપર મોકલવો છે દેશના સીમાડા સાચવવા મોકલવો છે। હું જુવાન થયો મિલિટરીની ભરતી કરવા માટે ત્યારે હું નીકળ્યો આહો મારી માને પગે લાગ્યો કે માં હું મિલિટરીમાં જાઉં છું તારી મારી માં ઊભી થઈ ગઈ ઉઘાડા પગ ગરીબાઈ આંટો લઈ ગયેલી મજૂરી કરીને જીવનારી મારી માં મારે માથે હાથ ફેરવતી ફેરવતી ડેલી સુધી મને મૂકવા આવી અને મારી માએ મને એમ કીધું કે બેટા શરીરમાં એક લોહીનું ટીપું રહ્યા ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા મારું ધાવણ ઉધનું કરજે। હજી તો મારી આંખો જ ગઈ છે મને રહેવા દો। મને એક અમારા ગિરનારમાં સાધુ છે ને એને બહુ સરસ વાત કરી મેં અમલ કર્યો છે તમે કરજો જો તમને સારું લાગે તો। મને એને એમ કીધું ભીખુદાનભાઈ તમારા ઈષ્ટદેવની તમે પ્રાર્થના કરો નિષ્કલંક ભગવાન કે જે ઈષ્ટદેવ હોય ની એની હારે 1 મિનિટ તમે સરહદો માટે પ્રાર્થના સૈનિકો માટે ન કરો કે હે નિષ્કલંકી ભગવાન હે રામ હે કૃષ્ણ હે ભગવતી અમારા ભારતના સીમાડા સાચવીને જે નવયુવાનો ઊભા છે એનું રક્ષણ કરજે મારા નાથ એનું રક્ષણ કરજે। તમે કલ્પના તો કરો આ ટાઈડમાં આપણે અહીં ધ્રુજીએ પણ હિમાલય અને કાશ્મીરની સીમાડા સાચવીને ઊભા છે યુવાનો કેમ ઊભા છે એટલું કરવું જોઈએ હું રોજ કરું છું। क्या बात के नु शिश खोला मालेवा कोई जनेता नावी अने एने तिलक चोला लईने कोई बेनी नवावी कोई ना लाडकवायानी न कोई
ખબરું પૂછાવી તોય ઘાયલ મરતા મરતા આ ભારત માની આઝાદી ગાવે. છેલ્લી કડી કે એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી અને ઈ પથ્થર પર કોતરશો માં કોઈ કવિતા લાંબી. પણ લખજો આહા એ કોઈ કવિઓ જઈને ન્યા લખજો લખજો ખાખ પડી આહી કોઈના લાડકવાયાની તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ શું? કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબી નો રંગ હો રાજ્ય મેં પીધો કસુંબી નો રંગ મના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય રે કસુંબી નો રંગ વડા ગામને લાગ્યો કસુંબી નો રંગ હો રાજ આજ લાગ્યો કસુંબી નો રંગ. જનની ના હૈયામાં મારી જનની ના કસુંબી નો રંગ હો રાજ્ય મેં ગાયો કસુંબી નો રંગ. ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો માં ચોલો કસુંબી નો રંગ રાજ આજ લાગ્યો કસુંબી નો રંગ જુવાનો ને લાગ્યો કસુંબી નો રંગ. જનની ના હૈયામાં મારી જનની ના મારી જનની હા એ નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબી નો રંગ હો રાજ્યાત ગાયો કસુંબી નો રંગ. સાત સાગર ની પાડે સ્વાધીનતાની કબરૂમાં મેકો કસુંબી નો આજ આજ લાગ્યો કસુંબી નો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો રંગ. પુલીવાલી દિલદારાની પગની મેંદી પરથી રાજ આજ લાગ્યો કસુંબી નો રંગ. ધરતીના ભૂખ્યા કંગાલો ને ગાલે છલકાયો કસુંબી નો રંગ. ઓલી બિસ્મલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબી નો રંગ રાજ આજ કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો.
તમે બીજો કસુંબીનો રંગ, કચ્છી માળું તમે બીજો કસુંબીનો રંગ, ગોરંગા દેખીને ડરિયા ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો જનમીના જનમીના મારી જનમીના મારી જનમીના જનમીના હૈયામાં પોડન કીધો કસુંબીનો રંગ, મન ધોળા લાવણ કેરી ધારાય ધારાય કસુંબીનો રાજ મને રંગ હો રાજ મને લાગે રંગ હો રાજ મને લાગે રંગ હો રાજ મને લાગે બોલો નિષ્કલંકી ભગવાન રમ્યા માત કી ઓમ નમઃ પાર્વતી પત. કસુંબીના રંગ સાથે આજનો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. ધન્યવાદ, આભાર.